જાદુ. શું તમે કોઈ દિવસ જાદુનો અનુભવ કર્યો છે? મેં કર્યો છે. થોડા દિવસ પહેલા જ્યારે મારા શરીરમાં બહુ દુખાવો થતો હતો, શરીરમાં કળતર થતી હતી અને સાંજ થાય ત્યાં સુધીમાં હું થાકી જતો હતો, ત્યારે હું મળ્યો સુજોગ થેરાપિસ્ટ કોમલબેન જાનીને, અને એમને મને મારા હાથમાં આંગળીમાં એવા પોઈન્ટ્સ દીધા કે જેનાથી મને બહુ જ ફ્રેશનેસ અને ખૂબ જ એનર્જી આવી ગઈ અને શરીરમાં જે પણ બધા દુખાવા હતા એ મટી ગયા. તો ચાલો મળીએ સુજોગ થેરાપિસ્ટ કોમલબેન જાનીને. કોમલબેન, સુજોગ એટલે શું છે, પ્લીઝ શેર કરો. સુ એટલે હાથ થાય અને જોગ એટલે પગ થાય. આપણું આખું શરીર છે ને એ આપણા હાથ અને પગમાં છે. આ એક કોરિયન શબ્દ છે, એટલે આ આખી સાયન્ટિફિક વેથી જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જ્યાં આપણા શરીરના એક્ટિવ પોઈન્ટ્સ આપણા હાથમાં છે અને પગમાં પણ છે. એટલે સરને મેં હાથમાં અમુક પોઈન્ટ્સને પ્રેશર આપ્યું અને એના લીધે એમને જલ્દીથી ઠીક થઈ ગયું. એટલે આ રીતે વર્ક કરે છે સુજોગ. સો આવા જ જાદુનો અનુભવ કરવા માટે મળો સ્પર્શ સુજોગ ક્લિનિકમાં સુજોગ થેરાપિસ્ટ કોમલબેન જાનીને. થેન્ક યુ.